નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે જોરદારનો વિડીયો લઈને આવી ગયો છું. ઇંગ્લિશ ફટાફટ શીખવાનું. ઇંગ્લિશ ફટાફટ શીખવાનું એક સિક્રેટ, નો કહેતા ટોપ સિક્રેટ. ટોપ સિક્રેટ કોઈને કહેતા નહીં. આ વસ્તુ આજે હું તમને શીખવાડવાનું છું, કોઈને કહેતા નહીં. એવું હોય આપણે બધી સિક્રેટ વાત તમને કહું, કોઈ કહેતો નહીં, પણ આ ઇંગ્લિશનું જે સિક્રેટ કહું એ બધાને કહેવાનું. તમને સિક્રેટ કહું, તમારા બાજુવાળાને બધાને સગાવાળાને શેર કરવાનું થશે. ભાઈ, એ ઇંગ્લિશ બોલવાનું જોરદારનું સિક્રેટ તમને કહેવાનું છું. મસ્ત મજાની રીતે ગેરંટી સાથે તમે અંગ્રેજી બોલશો, મને ખબર છે તમે બોલશો ને બોલશો. હવે કેવી રીતને સ્ટાર્ટ કરવાનું, ઇંગ્લિશ બોલવાનું સિક્રેટ શું છે તમને કઈ આપું સરસ મજાની રીતે, એટલે તમને વધારે આઈડિયા આવશે. ઇંગ્લિશ બોલવાની શરૂઆત કેમ, એનું સિક્રેટ શું છે, એ શરૂઆત કેમ કરવી, એ પહેલા તમને થોડીક ચર્ચા કરી દો એટલે તમને વધારે આઈડિયા આવી જાય. પહેલા તો સરસ મજાના તમને આમાં પિક્ચર દેખાતા હશે. પેલું શું છે તો કે ડોગ છે, કૂતરો છે. પેલું શું છે, કૂતરો છે. બીજું છે બોલ પેન છે, પેન શું છે, બોલ પેન. અને ત્રીજું શું છે, પંખો છે, પંખો. હવે સેન્ટેન્સ બનાવો. આપણે ગુજરાતીમાં આ કૂતરો છે, આ પેન છે, આ પંખો છે, એવું આપણે બોલતા હોય ને. શું બોલતા હોય કે આ કૂતરો છે, આ કૂતરો છે, આ પેન છે, આપણે એમ કહેતા આ પેન છે, આ પંખો છે. આપણે ગુજરાતીમાં આવું બોલતા હોય, આ પેન છે, આ પંખો છે, આ બોલ પેન છે, આ છે, આ તે છે, આ લાઈટ છે, આ ટી શર્ટ છે. આ ઘણું આવું બધું બોલતા હોય. પણ હવે બોલવાની શરૂઆત કેમ કરવાની? હવે આ જે દેખાય આ કૂતરો છે, સેન્ટેન્સમાં એને કૂતરો નહીં કહેવાનું, એને શું કહેવાનું, ડોગ. આ ડોગ છે. શરૂઆત એમ કરવાની. પેલા સેન્ટેન્સની શરૂઆત શું કરવાની? આખું ઇંગ્લિશ આપણે સેન્ટેન્સ નથી બનાવ, ખાલી શરૂઆત નાનાથી કરવાની છે ભાઈ. સિક્રેટ આ જ છે ભાઈ. શું હે તો કે આ ડોગ છે. આપણે શરૂઆત પેલા આ ડોગ છે. પેલા આપણે શું બોલતા હતા, આ કૂતરો છે. હવે આપણે શું બોલવાનું, આ ડોગ છે. પછી આપણે એમ કે આ પેન છે, તો હવે આપણે મતલબ બોલ પેન છે, તો આપણે હવે બોલવાનું આ પેન છે. પેલા આપણે બોલતા આ પંખો છે, આ પંખો છે. આપણે હવે બોલવાનું આ ફેન છે. શું છે, ફેન એટલે પંખો. તો હવે જે આ છે, કૂતરાને ડોગ બોલવાનું, પેનને પેન બોલવાનું, પંખો છે એને ફેન બોલવાનું. તો શરૂઆત અહીંથી કરવાની ભાઈ. સેન્ટેન્સ આ ફેન છે, આ પંખો છે, આ બોલપેન છે, આ લેપટોપ છે, આ હાથી છે ને, આ એલિફન્ટ છે, આ ઘડિયાળ નહીં, આ વોચ છે, આ ટી શર્ટ છે. તો હવે જે શબ્દ છે, વોકેબ્યુલરી છે, એને મતલબ ઇંગ્લિશમાં બોલવાનું, ગુજરાતી નહીં બોલવાનું. એ શબ્દ છે એને ઇંગ્લિશમાં બોલવાનું. આવી રીતના આ જોરદારની ટ્રીક છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આપણે એમ કહ્યું કે આ ખુરચી છે, આપણે બેસવાની ખુરચી. તો આ ખુરચી છે, આ ખુરશી છે. આ પુસ્તક છે, આ પુસ્તક છે. આપણે ગુજરાતીમાં આવું બોલે, આ પુસ્તક છે. આ હાથી છે, આ હાથી છે. તે હાથી છે, પેલો હાથી છે, આ હાથીઓ છે, આ ચેર છે. ઘણું બધું તમે બોલી શકો. હવે આને આપણે એમ કીધું કે આ ચેર છે, આ ખુરચી છે, તો ખુરચીને હવે બોલવાનું ચેર. હું બોલવાનું આ ચેર છે, આ ચેર છે. ચેર એટલે શું થાય, ખુરચી થાય. આ ચેર છે. આ પુસ્તકને હવે બોલવાનું આ બુક છે, એમ બોલવાનું આ બુક છે. આખું સેન્ટેન્સ આપણે નથી બોલવું. જે વસ્તુ છે, તમને વસ્તુ જે દેખાતી હોય, આ ખુરશી છે તો ખુરશીને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ચેર કહેવાય. આ પુસ્તક છે તો પુસ્તકને અંગ્રેજીમાં શું કહેવાય તો કે બુક કહેવાય. તો આપણે એટલું જ આપણે પેલા શીખવાનું, આ બુક છે, પુસ્તક છે. પછી આ તમને સરસ મજાનો હાથી દેખાય છે, તો હાથીને અંગ્રેજીમાં શું કહેવાય તો કે એલિફન્ટ કહેવાય. તો આપણે હવે એમ નહીં કહેવાનું કે આ હાથી છે, એમ નહીં કહેવાનું, આ એલિફન્ટ છે. શું, આ એલિફન્ટ છે. આવી રીતે પેલો એલિફન્ટ છે, પેલી બુક છે, પેલી ચેર છે. તો શરૂઆત અહીંયાથી કરવાની. પેલા નાના સેન્ટેન્સ ગુજરાતીમાં બોલવાના. એ પછી જે વસ્તુ હોય, હાથી હોય, બુક હોય, ચેર હોય, પેન હોય, વોચ હોય, ગમે એ હોય, એને ઇંગ્લિશમાં પછી એના શબ્દ તમારે વધારવાના. અને ઇંગ્લિશમાં શું કહેવાય એ બધું તમને સરસ મજાની રીતે બધી ખબર પડી જશે. ક્યાંથી ખબર પડશે? એક સરસ મજાની તમારા માટે અમે
જે આપણે આ ચેનલ છે ને ગુરુ ઓફ ગુજુ, સરસ મજાની રીતે ઇંગ્લિશ વોકેબ્યુલરીની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા. એમાંથી તમને બધા શબ્દ ખબર પડશે, શું કેને શું ઇંગ્લિશમાં કહેવાય. મસ્ત મજાની રીતે હશે. નાના નાના વિડીયો પણ તમને વધારે મજા આવશે. એટલે આપણી આ સરસ મજાની વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. મતલબ કમિંગ સૂન જ છે. ક્યારથી સ્ટાર્ટ થશે એ બધું તમને માહિતી આપી દેવામાં આવશે. કઈ ડેટથી સ્ટાર્ટ થશે વિડીયો એ બધું તમને કહી દેવામાં આવશે. અને હા, સરસ મજાના વિડીયો લેક્ચર રહેવાના છે બધે. તો સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને કહી દેજો ભાઈ કે વોકેબ્યુલરીની સિરીઝ આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં શરૂ થવા જઈ રહી છે. તો સમયસર જોડાઈ જાય, સમયસર વિડીયો જોઈ લે એટલે એને તકલીફ ના પડે, ક્યારેય કોઈ દિવસ તકલીફ ના પડે વોકેબ્યુલરીમાં. તો એક સરસ મજાની રીતે સબસ્ક્રાઇબ કરી દીજો. હવે આપણે જે અત્યાર સુધી આ બધું જોયું, આપણે આ સેન્ટેન્સ બનાવ્યા, હવે આની આપણે પ્રેક્ટિસ કરવાની છે. વધારે આની પ્રેક્ટિસ કરવાની. કેવી રીતને કરવાની છે એ હું તમને શીખવાડવાનો છું. આવી રીતના જ કરવાનું છે બધું ભાઈ. આવી જ રીતના કરવાનું છે. આ હાથી છે, પેલો હાથી છે, ઘણા પેલા હાથીઓ છે, ઘણા બધા સેન્ટેન્સ આવી રીતના આપણે બનાવવાના છે. પણ પહેલા તો તમને આ ખબર હોવી જોઈએ કે હાથીને ઇંગ્લિશમાં કહેવાય એલિફન્ટ, ખુરશીને ઇંગ્લિશમાં કહેવાય ચેર, પુસ્તકને ઇંગ્લિશમાં કહેવાય બુક. તો એ બધું તમને ખબર હોવી જોઈએ સરસ મજાની રીતે. હવે આપણે નેક્સ્ટ આગળ આપણે કે આ મારી પેન છે. આપણે ઓલા પણ નતું, આ હાથી છે, આ મારો હાથી છે. આપણે એમ કહીશું કે આ મારી ખુરશી છે, આ મારી પેન છે. એવી રીતના તમે કહી શકો. તો આપણે આ એમ કીધું કે આ મારી પેન છે, આ મારી પેન છે. આપણે કહ્યું આ પેન છે અથવા તો આ મારી પેન છે. સરસ મજાની રીતે આ પેન મેં તમને દેખાડી હતી. આ મારી પેન છે. આપણે એમ કહ્યું આ મારી પેન છે. અહીં કરી નાખો આ મારી પેન છે. તો તમે બોલી શકો આ મારી પેન છે. તો શું થશે? આ એટલે શું થાય? ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. પછી એમ કેવું કે આ મારી પેનો છે. એક પેનની વાત હોય અને ઘણી બધી પેનની વાત કરવી હોય તો કે આ મારી પેનો છે. આ મારી પેનો છે ભાઈ. આ મારી પેનો છે. પેનો છે તો શું થશે? these are my pens. આવી રીતના થશે. આ મારી પેન છે તો this is my pen. આ મારી પેનો છે તો these are my pens થઈ જશે. આ તારી બુક છે. આ તારી બુક છે તો this is your book. જો આ કઈને કેવું હોય, આ કેવું હોય, આ ગમે વસ્તુ આ કઈને બોલાવીએ, આ તારી બુક છે, આ તારી બોટલ છે, આ હાથી છે, આ પંખો છે, આ કેમેરો છે, આ લેપટોપ છે. તો આ કઈને બોલાવવું હોય, આ કઈને, અને એક વચનમાં હોય. આ કઈને બોલવું હોય અને એક વચનમાં હોય તો આપણે હે ને ધીસ ઇઝ થી શરૂઆત કરવાની. ધીસ ઇઝ પછી જી હોય વસ્તુ ઈ નામ એમ મૂકી દે. આ એમ કે આ પેન છે, આ પેન છે તો ધીસ ઇઝ અ પેન. થઈ ગયું. હવે એનું વસ્તુ એમ કહું કે આ કઈને બોલાવવું છે, આ કઈને બોલાવવું છે અને બહુવચનમાં હોય ભાઈ. કેમાં હોય? બહુવચનમાં. એમ કેવું કે આ મારી પેનો છે. શું? આ મારી પેનો છે. બહુવચન તો શું આવશે? these આવશે. શું આવશે? these are આવશે. my pens. these are my pens અથવા તો these is my pens. એવી રીતના તમે કહી શકો. આ મારા મમ્મી છે તો this is my mother. તે મારા મમ્મી છે તો she is my mother. એમ તમે પણ બોલી બે રીતના તમે બોલી શકો. આ મારો ભાઈ છે તો this is my brother. તે મારો ભાઈ છે તો he is my brother. પેલો મારો ભાઈ છે તો that is my brother. બધી રીતને તમે બોલી શકો ભાઈ. આ કાર છે તો this is car. પેલી કાર છે તો that is car. પછી એમ કહું કે પેલી આ કાર હતી તો આ કાર હતી. ભૂતકાળનું વાક્ય તો this was a car. is ની જગ્યાએ શું થશે? was. this was a car. આ કાર હતી. હવે અત્યાર સુધી આપણે શું જોયું કે એક વચન વાળા. આ મારી પેન છે, આ તારી બુક છે, આ મારા મમ્મી છે, આ મારો ભાઈ છે. હવે એક વસ્તુ, આ મારી પેન છે તો એક જ પેનની વાત થઈ. આ તારી બુક છે તો એક જ બુકની વાત થઈ. હવે આપણે એને બહુવચન કરવાનું છે. આવડું આ વસ્તુ કરવાનું. શું કરવાનું? બહુવચન. એટલે હવે બહુવચન થશે. આ મારા મિત્રો છે. આ મારો મિત્ર એવું નથી કીધું, આ મારા મિત્રો છે, ઘણા બધા મિત્રો. તો યુઝ શું કરવાનું? તો યુઝ શું કરવાનું? these are. શું યુઝ કરવાનું? these are. સેન્ટેન્સ બનાવશું.
આ મારા મિત્રો છે તો these are my friend. જો મારા મિત્રો, એક મિત્રની વાત નથી, ઘણા બધા મિત્રોની વાત છે. આ મારા મિત્રો છે તો these are my friends. પેલા મારા મિત્રો, એ હમણાં આગળ તમને શીખવાડું એ કેમ બનાવવું. આ મારી પુસ્તકો છે, મારી પુસ્તકો, ઘણી બધી પુસ્તકોની વાત થાય છે. આ મારી પુસ્તકો છે તો these are my books. these are my books. આ મારા કપડા છે, મારા કપડા છે, આ મારું કપડું છે ને આ મારા કપડા છે, ઘણા બધા કપડા. these are my clothes. કપડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોથ્સ કહેવાય. શું કહેવાય? ક્લોથ્સ. આ મારી કારો છે. શું છે? આ મારી કારો, કારો ચલાવવાની કારો. આ મારી કારો છે. these are my cars. આ મારી કારો છે. હવે એમ કહું કે આ મારી કારો હતી, આ મારી કારો હતી તો શું થશે? જો આવી રીતના, આ મારી કારો હતી તો શું થશે? these, પછી અહીંયા આર ની જગ્યાએ શું આવશે? were. these were my cars. these were my cars. આવી રીતના થઈ જશે. આ મારા બાળકો છે. બાળકોને શું કહેવાય? કિડ્સ અથવા તો ચિલ્ડ્રન. તમે બે કહી શકો. આ મારા બાળકો છે તો these are my children અથવા તો કિડ્સ. these are my kids. આવી રીતના તમે કહી શકો. આ મારા બાળકો છે, these are my kids. અને નેક્સ્ટ આગળ વધી, પેલા હજી સુધી તમે અમારા કોર્સીસ પરચેસ નથી કર્યા તો કરી લો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં તમને મળશે હું તો કે દર શુક્રવારે તમને એક લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ તમને વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જવાનું છે. પ્લસ તમે લાઈવ ટેસ્ટ પણ અટેન્ડ કરી શકશો. પ્લસ એક્સ્ટ્રા પ્રેક્ટિસ અને વધારે પ્રેક્ટિસ માટે અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને ત્યાં મળી જશે. અત્યાર સુધી આપણે જે પ્રેક્ટિસ કરી એ 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને ત્યાં મળી જવાની છે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. અને 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે જોડાઈ જાઓ. 1 વર્ષ સુધી તમારું ઇંગ્લિશ આમ જો 0 થી હીરો બની જશે સરસ મજાની રીતે. આપણો આ સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એમાં ડિફરન્સ શું છે તો કે આમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર મળશે. બાકી બધું સેમ જ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા જ પ્રાઇસ છે. અને આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, જેમાં તમને લાઈવ લેક્ચર મળશે નહીં. બાકી બધું સેમ જ છે. ત્રણમાં ખાલી લાઈવ લેક્ચરનો ડિફરન્ટ છે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. અહીં લખેલું જ છે કે દરેક ગુજરાતી બોલશે હવે ઇંગ્લિશ, અંગ્રેજી. તો સરસ મજાની રીતે આ નંબર ઉપર કોલ કરો, આ કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી શીખવા માંડો. અંગ્રેજી શીખવા લાગી જાઓ. પેલો મારો મિત્ર છે. જો અત્યાર સુધી જો નજીકનું હતું. આ મારી બુક છે, આ મારી બુક છે, નજીકનું હતું તો ધીસ ઇઝ માય બુક એવું કીધું. નજીકની વસ્તુ દર્શાવીએ. પછી એમ કહ્યું આ મારી બુકો છે, આ મારી બુકો છે, ઘણી બધી બુકો. તો these are થઈ જશે. શું થશે? these are my books. થયું ને? આ નજીકની વસ્તુ દર્શાવવા માટે આ કહીને બોલાય. હવે દૂરની વસ્તુ હોય, એક વચનમાં હોય અને એમ કહ્યું કે પેલી કાર છે, પેલી બોટલ છે, તો એના માટે હવે સરસ મજાના સેન્ટેન્સ તમારા માટે લઈને આવ્યો. પેલી કાર છે, પેલી બોટલ છે. હવે એને પછી બહુ દૂર હોય ને બહુવચનમાં પેલી કારો છે, પેલી હોટલો છે, પેલી બોટલો છે, તો એના માટે અલગ અલગ શબ્દ છે. જો દૂર હોય, ધ્યાનથી સાંભળજો. દૂર હોય શું હોય તો કે દૂર હોય. ક્યાં હોય તો કે દૂર હોય, દૂર વસ્તુ માટે. દૂરની વસ્તુ માટે. જો ધેટ કેના માટે તો કે એક વચન માટે. દૂર હોય અને એક વચનમાં હોય તો ધેટ ઇઝ. અને દૂર હોય અને બહુવચનમાં હોય તો ધોઝ. બહુવચન તો શું થશે? ધોઝ આર. ઓલા પણ ધેટ ઇઝ. ઓલા પણ શું હતું? એક વચન માટે આ કઈ કેવું હતું? આ તો તે. આનું ગુજરાતી શું થાય? તે અથવા તો પેલું થાય. શું? આ ધેટ અને ધોઝ નું ગુજરાતી શું થાય? તે અથવા તો પેલું. હવે આ
આ માટે બે શબ્દ હતા તો કયા? તો કે એક સરસ મજાની રીતે શું હતું તો કે ધીસ, હે તો ધીસ ઇઝ વપરાતું હતું, ધીસ ઇઝ, અને અહીંયા શું મળતું ધીઝ, ધીઝ આર. સમજાઈ ગયું? આ નજીક હોય અને એક વચન હોય તો ધીસ ઇઝ, નજીક હોય અને બહુવચન હોય તો ધીઝ આર, દૂર હોય અને એક વચન હોય તો ધેટ ઇઝ, દૂર હોય અને બહુવચન હોય તો ધોઝ આર. આટલું તમારે સરસ રીતે યાદ રાખવાનું છે. ભાઈ કાંઈ નથી. પેલો મારો મિત્ર છે ધેટ ઇઝ માય ફ્રેન્ડ, પેલો મારો મિત્ર ધેટ ઇઝ માય ફ્રેન્ડ, હે ધેટ ઇઝ માય ફ્રેન્ડ. પેલી મારી સ્કૂલ છે, હે આપણે પેલી મારી સ્કૂલ છે તો ધેટ ઇઝ માય સ્કૂલ, પેલી મારી સ્કૂલ છે. પેલી એક કાર છે, પેલી કાર છે અથવા તો પેલી એક કાર છે. અહીં પર્ટિક્યુલર કીધું કે એક કાર છે, ધ્યાનથી સાંભળજો. જો અહીંયા પેલી એક કાર છે એટલે પેલી એક કાર છે તો ધેટ ઇઝ અ કાર. પર્ટિક્યુલર અહીં જો એક કાર છે એટલે અ મૂકવો જ પડશે. અધરવાઇઝ નો કીધું પેલી કાર છે એવું કીધું હોય, હે પેલી કાર છે એમ કીધું હોય તો ધેટ ઇઝ અ કાર, તોય લખવું, અ તો લખવું જ પડે. હે ભાઈ એ તોય સમજી જવાનું. ભાઈ અંગ્રેજીમાં કે ન કે તોય અ તો મૂકી જ દેવાનું સરસ મજાની રીતે. પેલું મારું ઘર છે તો ધેટ ઇઝ માય હાઉસ, ધેટ ઇઝ માય હોમ. પેલું મારું ઘર છે તો ધેટ ઇઝ માય હાઉસ. પેલા મારા મમ્મી છે તો ધેટ ઇઝ માય મધર. પેલા મારા પપ્પા છે તો ધેટ ઇઝ માય ફાધર. પેલી મારી સિસ્ટર તો ધેટ ઇઝ માય સિસ્ટર. પેલો મારો બ્રધર છે તો ધેટ ઇઝ માય બ્રધર. હા, મજા આવી ગઈ. મજા, સિક્રેટ ટ્રીક છે ભાઈ, આ સિક્રેટ ટ્રીક છે. આ સરસ મજાની રીતે તમને સમજાવી લીધો ખરા. મજા આવી હોય લેક્ચરમાં તો રેડ હાર્ટ મોકલો ને ભાઈ. કમેન્ટ, આ બધા આન્સર કમેન્ટમાં લખો. કમેન્ટમાં તો બોછાડ બોલી જાય. મારે કમેન્ટ સેક્શનમાં ભાઈ સરસ મજાની રીતે બધા આન્સર જોઈએ. હવે જો આ આપણે જોઈ લીધું ધીસ ઇઝ, ધીઝ આર જોઈ લીધું. હવે પછી આ ધેટ ઇઝ જોઈ લીધું. હવે ધોઝ આર જોશું ભાઈ. ધોઝ આર ના સેન્ટેન્સ આવશે, ધ્યાન આપજો સરસ મજાની રીતે. કમેન્ટમાં તમારે કમેન્ટ પણ કરવાના છે. પેલા મારા ફોનો છે, જો અહીંયા જો અત્યાર સુધી અહીંયા એક એક જો પેલો મારો મિત્ર છે, પેલી મારી સ્કૂલ છે, એ બધી એક એક વસ્તુની જ વાત થતી હતી. દૂર હતી અને એક એક વસ્તુની જ વાત થતી હતી. હવે દૂર છે અને ઘણી બધી વસ્તુની વાત કરવાની છે ભાઈ. દૂર છે અને ઘણી બધી વસ્તુ છે. પેલી મારી કારો છે, પેલી મારી બોટલો છે, પેલા મારા ટી શર્ટો છે, પેલી ખુરચીઓ છે, આ મારી ખુરચીઓ, પેલી મારી ખુરચી. તો એમ કીધું કે પેલા મારા ફોનો છે, પેલા મારા ફોનો છે તો those are my phones. બહુવચન થઈ ગયું ભાઈ. પેલો મારો ફોન છે તો that is my phone એમ થાય. પેલો મારો ફોન છે તો that is my phone થાય. પણ એમ કીધું પેલા મારા ફોન છે those are my phones. પેલી મારી ઘડિયાળો છે વોચ. ઇંગ્લિશમાં ઘડિયાળને શું કહેવાય? વોચ કહેવાય. શું કહેવાય? વોચ. પેલી મારી ઘડિયાળો છે તો those are my watches. હવે એમ કીધું પેલી મારી ઘડિયાળ છે તો that is my watch. that is my watch. પેલા મારા રમકડા છે. રમકડા ઇંગ્લિશમાં શું કહેવાય? ટોય. ટોય બહુ રમતા હતા, મજા આવતી. મેળામાં જઈને સરસ મજાના રમકડા લઈ આવી, કોથળો ભરી. પેલા મારા રમકડા છે તો those are my toys. રમકડા ઇંગ્લિશમાં શું કહેવાય? ટોય. એક રમકડું હોય તો ટોય, પર રમકડા કીધા હે, રમકડા કીધા હે તો ટોયસ. those are my toys. પેલા મારા ફળો છે, ફળો. વોટરમેલન છે, બનાના છે, એપલ છે, એ બધા ફળો કહેવાય. સરસ મજાના રીતે પેલા મારા ફળો છે તો those are my fruits. ફ્રૂટ્સ. ફળોનો શું કહેવાય? ફ્રૂટ્સ. પેલા મારા સફરજનો છે. આવ્યું સફરજનો, સફરજન. પેલા મારા સફરજનો છે તો those are my apples. પેલું સફરજન છે તો that is my apple. પેલું મારું સફરજન that is my apple. આ સફરજન છે, આ મારું સફરજન this is my apple. આ મારા સફરજનો છે તો શું થશે? these are my apples. આવી રીતના થશે ભાઈ. આટલું ધ્યાન રાખવાનું. તેણી સુંદર છે, તેણી સુંદર છે તો she is beautiful. આપણે તેણી સુંદર છે તો she is beautiful. તે સુંદર છે, છોકરાને તે સુંદર છે તો he is handsome. handsome. હેન્ડપંપ ને handsome. તે નવું છે તો it is new. તે નવું છે, તે નવું છે તો it is new. તમે મારા મિત્રો છો, તમે મારા મિત્ર છો તો you are my friend. તમે મારા મિત્રો છો. અમે તૈયાર છીએ, we are. અમે તૈયાર છીએ તો we are ready. હું રેડી છું તો I am ready. જો હું તૈયાર છું, હું તૈયાર છું તો I am ready. I am ready. હું તૈયાર છું.
તે તૈયાર છે, તો હી ઇઝ રેડી. હી ઇઝ રેડી. તેણી તૈયાર છે, તો સી ઇઝ રેડી. તેઓ તૈયાર છે, તો ધે આર રેડી. અમે તૈયાર છીએ, તો વી આર રેડી. આવી રીતના થઈ જાય. તેઓ અહીં છે. અહીં એટલે શું થાય? હિયર. ધે આર હિયર. તેઓ ત્યાં છે. ત્યાં એટલે શું થાય? ધેર. તો ધે આર ધેર. એવી રીતે તમે બોલી શકો ભાઈ. હું વ્યસ્ત નથી. આઈ એમ નોટ બિઝી. હું વ્યસ્ત નથી, તો આઈ એમ નોટ બિઝી. હું વ્યસ્ત છું. હું વ્યસ્ત છું, તો આઈ એમ બિઝી. આવી રીતનું થઈ. હું વ્યસ્ત નથી, તો આઈ એમ નોટ બિઝી. અમે મોડા નથી, તો વી આર નોટ લેટ. અમે મોડા છીએ, તો વી આર લેટ. નોટ ભૂસી નાખો. આવી રીતના નોટ ભૂસી નાખો. તેણી બીમાર નથી, તો સી ઇઝ નોટ સિક. તેણી બીમાર છે, તો સી ઇઝ સિક. નોટ ભૂસી નાખો. તે મોટું નથી, તો ઇટ ઇઝ નોટ બિગ. તે મોટું છે, તો ઇટ ઇઝ બિગ. આવી રીતના તમે બોલી શકો ભાઈ. તેઓ ઘરે નથી, તો ધે આર નોટ એટ હોમ. તો ધે આર નોટ એટ હાઉસ. તેઓ ઘરે નથી. તેઓ બગીચામાં નથી. તેઓ હોસ્પિટલમાં નથી. તેઓ મોલમાં નથી. તેઓ ગાર્ડનમાં નથી. તેઓ ઘરની બહાર નથી. ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો. હું શું સાચો છું? હવે જો પ્રશ્ન વાળા, પેલા જો હા પાડી પછી ના પાડી, હવે પ્રશ્ન પૂછવો પડે ને. કોઈને આપણે પ્રશ્ન પૂછે કેવી રીતે પૂછવું? તો એ તમને ખબર હોવી જોઈએ. શું હું સાચો છું? જો પેલા હું સાચો છું એવું આપણે કહેવાય. હું સાચો છું. સાચો છું. આપણે એક નોર્મલ સેન્ટેન્સ બનાવ્યું, પોઝિટિવ વાક્ય. હું સાચો છું ભાઈ. હું સાચો છું. તો હું એટલે શું થાય? આઈ સાથે શું આવે? એમ. આઈ એમ રાઈટ. હવે પ્રશ્ન પૂછ્યો, શું હું સાચો છું? શું હું સાચો છું? તો જે એમ છે ને, એમની આગળ લઈને જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે હેલ્પિંગ વર્બ ને આગળ લઈ લેવાનું. તો એમ આગળ આવી જશે, તો એમ આઈ. એમ આઈ રાઈટ. પ્રશ્ન થઈ ગયો ભાઈ. એમ આઈ રાઈટ. શું તે વિદ્યાર્થી છે? શું તે વિદ્યાર્થી? તો ઇઝ હી અ સ્ટુડન્ટ. શું તેણી વિદ્યાર્થી છે? તો ઇઝ સી. ઇઝ સી અ સ્ટુડન્ટ. શું તેણી પોલીસમેન છે? ઇઝ સી અ પોલીસમેન. શું તેણી ડોક્ટર છે? તો ઇઝ સી અ ડોક્ટર. શું તે ડોક્ટર છે? તો ઇઝ હી અ ડોક્ટર. એવી રીતના તમે બોલો. શું તેણી શિક્ષિકા છે? ટીચર છે, ભણાવે છે. એવી રીતના શું તેણી શિક્ષિકા છે? તો ઇઝ સી અ ટીચર. શું તે શિક્ષક છે? તો ઇઝ હી અ ટીચર. શું અમે મિત્રો છીએ? શું અમે એટલે શું થાય? વી સાથે શું આવે? આર. તો આર વી ફ્રેન્ડ્સ? મિત્રો. અમે મિત્રો છીએ. ઘણા બધા મિત્રોની વાત થાય છે. શું તેઓ ખુશ છે? તેઓ એટલે શું થાય? ધે સાથે શું આવે? આર ધે હેપી. શું તેઓ ખુશ છે? ખુશ છે, હેપી છે, મજામાં છે, તો આર ધે હેપી. હું ગઈકાલે વ્યસ્ત હતો. હું ગઈકાલે બિઝી હતો, વ્યસ્ત હતો ભાઈ. હું મારા કામમાં લિંગ હતો, મગ્ન હતો ભાઈ. હું વ્યસ્ત હતો. આઈ વોઝ. ભૂતકાળનું વાક્ય. હું ગઈકાલે વ્યસ્ત હતો, તો આઈ વોઝ બિઝી યસ્ટરડે. ગઈકાલે એટલે શું થાય? યસ્ટરડે. હું ગઈકાલે વ્યસ્ત હતો, બિઝી હતો, તો આઈ વોઝ બિઝી યસ્ટરડે. હું ગઈકાલે બગીચામાં હતો. આપણે એવું બનાવવું હોય. હું ગઈકાલે બગીચામાં હતો, તો આઈ વોઝ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. આવી રીતે આઈ વોઝ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. યસ્ટરડે, ટુમોરો, ટુડે, એ બધું છેલ્લે રાખવાનું, અથવા તો સેન્ટેન્સ ની પહેલા રાખવાનું. અથવા તો એમ યસ્ટરડે આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું ગઈકાલે બગીચામાં હતો. બે રીતને તમે બનાવી શકો. જો હું ગઈકાલે બગીચામાં હતો, તો પેલા આઈ વોઝ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. અથવા તો યસ્ટરડે આઈ વોઝ ઇન ધ ગાર્ડન. પેલા યસ્ટરડે પેલા અથવા તો પછી તમે મૂકી શકો. તે દુકાને હતો, તો હી વોઝ એટ ધ શોપ. તે દુકાને હતો. તેણી થાકી ગઈ હતી. થાકી ગઈ એટલે ટાયર્ડ થઈ ગઈ હતી. સી વોઝ ટાયર્ડ. થાકી ગઈ હતી. તે સરસ હતું. સરસ હતું. ભૂતકાળનો. તે સરસ હતું, તો ઇટ વોઝ નાઇસ. સરસ હતું, તે સરસ હતું. તમે ખુશ હતા, તો યુ. તમે એટલે શું થાય? યુ સાથે શું આવે? વર. તો યુ વર હેપી. તમે ખુશ હતા, યુ વર હેપી. હું
કાલે વ્યસ્ત રહીશ, ઓલું ભૂતકાળનું હતું. જો ભૂતકાળનું ગઈકાલે વ્યસ્ત હતો, હવે હું એમ કીધું કે હું ગઈકાલે વ્યસ્ત રહીશ. રહીશ ફ્યુચરનું વાક્ય હે, ફ્યુચરનું. હું કાલે વ્યસ્ત રહીશ તો આઈ વિલ બી બિઝી ટુમોરો. હું કાલે બગીચામાં હઈશ, હું કાલે બગીચામાં હઈશ તો આઈ વિલ બી ઇન ધ ગાર્ડન. હું કાલે બગીચામાં હઈશ, આઈ વિલ બી ઇન ધ ગાર્ડન ટુમોરો. હું કાલે બગીચામાં હઈશ. તે એક સારો માણસ હશે તો હી વિલ બી અ ગુડ મેન. તે એક સારો માણસ હશે. ભાઈ ફ્યુચરની, ભવિષ્યની વાત કરવાની છે, ફ્યુચરની. તે ખુશ રહેશે ભાઈ, હે મને ખબર છે એને જવા દો તમે, એ ખુશ રહેશે તો હી વિલ બી હેપી. તે ખુશ રહેશે, હી વિલ બી હેપી. તે સરળ હશે, સરળ અને ઇંગ્લિશમાં શું કે ઈઝી. આપણે ઈઝી હે આ તેલા ભાઈ, ઈઝી હે ઈઝી, તો ઇટ વિલ બી ઈઝી. તે સરળ છે, તે ઈઝી છે. તમે સફળ રહેશો, હે આવી મારી શુભકામના છે, હે તમે સફળ રહેશો, હે ગોડ બ્લેસ યુ ને બધું ન કહેતા, બ્લેસ યુ. હે તો તમે સફળ રહેશો, યુ વિલ બી સક્સેસફુલ. હે સફળ અને ઇંગ્લિશમાં કે સક્સેસફુલ. તમે સફળ રહેશો, સક્સેસફુલ રહેશો. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો તો આઈ વોઝ અ ડોક્ટર. હું ડોક્ટર બનીશ અથવા તો હું ડોક્ટર હઈશ તો આઈ વિલ બી અ ડોક્ટર. તમે બોલી શકો. તેઓ બગીચામાં છે તો they are in the garden. તેઓ બગીચામાં હતા, they were in the garden. તેઓ બગીચામાં હશે તો they will be in the garden. રાધિકા મારી બહેન છે તો રાધિકા ઇઝ માય સિસ્ટર. રાધિકા મારી બહેન હતી તો રાધિકા વોઝ માય સિસ્ટર. રાધિકા મારી બહેન હશે તો રાધિકા વિલ બી માય સિસ્ટર. હે આવી રીતે ત્રણે ત્રણ કાળમાં સેન્ટેન્સ બનાવો ભાઈ સરસ મજાની રીતે. સાથે સાથે કમેન્ટમાં કરો તો મજા આવશે. મારા પપ્પા ઓફિસમાં છે તો માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં હતા તો માય ફાધર ઇઝ ની જગ્યાએ વોઝ મૂકી દો તો માય ફાધર વોઝ ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં હશે તો માય ફાધર વિલ બી ઇન ધ ઓફિસ. નીતા અને ગીતા બહેનપણીઓ છે તો નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ. નીતા અને ગીતા બહેનપણીઓ હતી તો નીતા એન્ડ ગીતા વર ફ્રેન્ડ્સ. નીતા અને ગીતા બહેનપણીઓ હશે તો નીતા એન્ડ ગીતા વિલ બી ફ્રેન્ડ્સ. એ આવી રીતના ત્રણે ત્રણ સેન્ટેન્સ ત્રણે ત્રણ કાળમાં બોલવાના છે તમારે સરસ રીતે. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કીટ, એ ચેમ્પિયન પીડીએફ કીટ પરચેસ નથી કરી તો કરી લો. 3000 જેટલી વોકેબ્યુલરી ભાઈ આમાં આપેલી. કેટલી? 3000 જેટલી વોકેબ્યુલરી આપેલી છે. પ્લસ આપણે ડેલી બોલાતા 7000 સેન્ટેન્સ ની પીડીએફ પણ તમને મળી જવાનું. દરરોજ બોલાતા 7000 સેન્ટેન્સ સ્ટેપ બાય સ્ટેપ તમને મળી જવાના છે સરસ રીતે ટોપિક વાઇઝ. પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક છે એ પણ પ્રેક્ટિસ માટેની પીડીએફ છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા જ પ્રાઇસ છે આ ચેમ્પિયન પીડીએફ કિટ્સની. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપશો એટલે આ ચેમ્પિયન પીડીએફ કિટ, આ ચેમ્પિયન પીડીએફ કિટ તમને વોટ્સઅપ પર સરસ મજાની રીતે સેન્ડ કરી દેવામાં આવશે. તો રાહ કોની જો હે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પરચેસ કરી લીધી છે તો તમે બાકી નો રહી જતા ભાઈ. નેક્સ્ટ આગળ વધી. હજી સુધી ભાઈ, હજી સુધી તમે અમારી ઇન્સ્ટાગ્રામ પેજ, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સરસ મજાની રીતે ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ ત્યાં શેર કરવામાં આવે છે તો ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. આપણી આ ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, તેમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો સરસ મજાની રીતે. અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે સરસ મજાની રીતે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી દેજો. મેસેજ કરશો એટલે સરસ મજાની એક લિંક આવી જશે. લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ફોલોનું ઓપ્શન આવશે, એટલે ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ, હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો તમે જોડાવતા બાકી ન રહી જતા. અને હા, આમાં સરસ મજાની વિડીયો લેક્ચરની પીડીએફઓ લિંકો બધું શેર કરવામાં આવે છે તો સરસ મજાની રીતે જોડાઈ જજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. સરસ મજાનો કેવો આ લાગ્યો આજનો વિડીયો? સરસ મજાનો વિડીયો. આ સિક્રેટ ટ્રીક મેં તમને કીધી પહેલા જે કીધી એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે સરસ મજાની રીતે, તો જ વધારે ઇમ્પ્રુવમેન્ટ આવશે. પહેલા હે ને વાક્ય ગુજરાતીમાં બોલવાનું, પછી એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરતું જવાનું. એટલે આ સરસ મજાની એક ટ્રીક હતી એ તમારે મતલબ ફોલો કરવાની છે સરસ મજાની રીતે. અને હા, એક ઓલું સરસ મજાની રીતે લાઈક કરી આપજો અને કમેન્ટ કરી આપજો સરસ મજાની રીતે. કેવો લાગ્યો આજનો વિડીયો લેક્ચર એ પણ સરસ મજાની રીતે કમેન્ટ કરી આપજો. અને આપણે ઓલી સરસ મજાની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે તો એ ટૂંક સમયમાં સિરીઝ ચાલુ થશે. તમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના વિડીયો શેર કરી દેજો.
જેથી કરીને એને પણ સરસ રીતે ખબર પડી જાય. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.